ડીંગુચા કેસ મામલે ઈડીની મોટા પાયે તપાસ 8 સ્થળો પર ઈડીની ટીમે દરોડા પાડ્યા. ગાંધીનગર અને વડોદરામાં ઈડીની ટીમની તપાસ. મુંબઈ અને નાગપુરમાં પણ ઈડીની ટીમે દરોડા પાડ્યા. સુનિયોજિત કાવતરું અમેરિકા અને કેનેડામાં રચીને લોકોને મોકલવામાં આવતા હતા. હ્યુમન ટ્રાફિકિંગને લઈને જુદા જુદા સ્થળો પર હાથ ધરવામાં આવ્યું સર્ચ. વ્યક્તિઓ ગેરકાયદે વિદેશ મોકલીને માનવ તસ્કરી કરતા હોવાનું સામે આવ્યું છે. સર્ચ દરમિયાન ઈડીને ડિજિટલ દસ્તાવેજો અને ગુનાહિત સામગ્રી કબજે કરી છે. 2 વાહનો અને બેંક ખાતાના 19 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા. સંવાદદાતા દીપક જોડાયા છે. દીપક, ડીંગુચા કેસ મામલે ઈડી દ્વારા મોટા પાયે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. બિલકુલ વિરલ, જે પ્રકારે ડીંગુચા કેસ બાદ જે વિદેશમાં લોકોને ગેરકાયદેસર મોકલવામાં આવતા હતા અને એ જ બાબતને લઈને હવે ઈડીએ તપાસ કરી. 8 સ્થળો પર 9 દિવસ આ તપાસ ચાલી હતી, જેમાં મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર સહિતના અલગ અલગ 8 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી. જેમાં મહત્વની બાબત એ સામે આવી હતી કે સુનિયોજિત કાવતરું રચવામાં આવતું હતું અને જે લોકો અહીંથી ગેરકાયદેસર જાય તેમને કેનેડા અને અમેરિકાની અંદર તેમની માનવ તસ્કરી કરવામાં આવતી હતી. સમગ્ર બાબતેની તપાસ હાથ ધરતા જે ગેરકાયદેસર વિદેશ મોકલવાનું જે આખું કૌભાંડ હતું તેમાં અલગ અલગ સ્થળો પર જઈને એજન્ટોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા. મહત્વનું છે કે ઈડી દ્વારા સર્ચ દરમિયાન ડિજિટલ દસ્તાવેજો અને જે ગુનાહિત દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા. 2 વાહન અને જે બેંક ખાતાના 19 લાખ હતા તે પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. એટલે કે ડીંગુચા કેસ કે જે ખૂબ જ ચર્ચિત હતો અને ત્યારબાદ જે માનવ તસ્કરી થતી હતી તેને લઈને હવે ઈડી જે છે તે તપાસ તેજ કરી છે. જી દીપક, આભાર.